આપના વ્યુઅર્સને એ કંઈક સોલ્યુશન આપી શકો કે ઘરની પસંદગી કરવી હોય તો કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ? ઓફકોર્સ ઘર લેવા માટે પહેલાં તો તમારે પર્સનલી જે વ્યક્તિની કુંડલી બહુ જ જરૂરી છે, કેમ કે એક જ ઘરમાં એક માણસ કરોડપતિ થઈ શકે છે, બીજો રોડપતિ પણ થઈ શકે છે. તો સૌથી પહેલાં જે વ્યક્તિના નામ પર ઘર લેવાનું હોય એની કુંડલી એનાલાઇઝ કરવી બહુ જ જરૂરી છે કે ભાઈ એમના માટે કઈ એનર્જી સુટેબલ છે ને એના પછી ઘરની પસંદગી કરવી જોઈએ. ફ્રેન્ડ્સ, વ્યક્તિ ઘર તો લે છે, વાસ્તુશાસ્ત્રીને પણ બોલાવે છે, પણ એ વાસ્તુશાસ્ત્રીનું માનતો નથી. નાની નાની બાબત ચલાવી લે છે, પણ એ જ નાની બાબત આગળ જઈને ઘણા વર્ષો પછી એટલું મોટું ઇવેન્ટ ક્રિએટ કરે છે, એનાથી માણસને પસ્તાવો થાય છે અને પાછું ઉભરી નથી શકતો. જેવી કે કરોડો રૂપિયાની લોસ થઈ જાય, કેન્સર થઈ જાય, મોટું એક્સિડન્ટ થઈ જાય. માણસ ઇન્ટિરિયરનું બજેટ તો લગભગ ડબલ કરી નાખે છે, પણ વાસ્તુમાં એટલું બધું ધ્યાન આપતો નથી. ઘણી બધી બાબતો એ ઇગ્નોર કરે છે. તો ફ્રેન્ડ્સ, મારું એ જ કહેવું છે કે નાની નાની એનર્જી પણ જો ડિસ્ટર્બ થઈ હોય તો તમે ઇગ્નોર નહીં કરો, એની રેમેડીઝ કરાવી લો, કે આગળ જઈને એ બહુ મોટું સ્વરૂપ